कर मनन। अनुपचारी चर्म चक्षु वाकुंदो दाखवे, उपचारे दिव्य चक्षु पुरुषार्थी जो हवे। उपयोग चूक्या जाण्यो त्यांथी तुर्त शरू कर प्रतिक्रमण। दोषित जोयो कोईનું વર્તન ત્યાં ખપે છે પ્રતિક્રમણ। ગાદી ઉપર સૂતા પહેલા વેણી લ્યો છો કાંકરા। આપણને જે ખૂંચે તે દોષો આપણા છે ઝાંખરા। અંતસ્કરણને જકડી રાખે રાગી દેશી સંકલન। દીધેરું તે પાછું જ આવ્યું વિશ્વ માર્ગ સંસરણ। પ્રતિક્રમણથી આપણું ચોખ્ખું બને છે ત્રિકરણ। ડાઘ પડતા સાબુ ઘસતા આવરણ થયા નિર્મળ। આ વિશ્વમાં સુખિયા છે જેનું થોભિયું છે અતિક્રમણ। સૂક્ષ્માતિ સૂક્ષ્મ દોષ ટળતા મુક્તિ સુખ જ સન્મુખમ। 1 minute to pick it up. જય સચ્ચિદાનંદ। મૂકું પદ? યસ, પેલી પીડીએફ મૂકો છો? Yeah. હા, જુઓ એટલે આ એનું થર્મોમીટર આપી દીધું। કંઈક પણ અંદર આપણી નિરાકુરતામાં ડિસ્ટર્બન્સ આવ્યું, જરા પણ અંદર હલવા માંડ્યું કે તરત સમજી લેવું કે આ કશું ભૂલ છે આપણી। અને પછી કીધું અનુપચારી એટલે કશું કર્યા વગર બુદ્ધિ કામ કરી લેવાની છે અને તમને ઊંધું વાંકું ઊંધું દેખાડશે। એટલે ત્યાં ઉપયોગ રાખીને એટલે એ વાપરીને શુદ્ધાત્માનો ઉપયોગ, શુદ્ધાત્માની દર્શન શક્તિ વાપરીને પુરુષાર્થી હવે જુઓ, શુદ્ધાત્મા દ્રષ્ટિએ પરિસ્થિતિને જુઓ તો વાસ્તવિક દર્શન થશે। અને વાસ્તવિક દર્શનમાં તમને તમારી ભૂલ દેખાશે, સામા નિર્દોષ દેખાશે। અને તે જો ચૂકાયું અને બુદ્ધિ વપરાઈ ગઈ તો ત્યાં તરત પ્રતિક્રમણ શરૂ કરવાનું। એટલા માટે શું કીધું? સ્પંદન માત્રનું પ્રતિક્રમણ ખપશે। એક નાનું સરખું સ્પંદન કોઈના માટે તો એ પ્રતિક્રમણને જ પાત્ર છે। એટલા માટે કીધું શબ્દ માત્ર પ્રતિક્રમણ માંગે, સ્પંદન માત્ર પ્રતિક્રમણ માંગે। એટલે કઈ ભડકવાની જરૂર નથી। જેમ જેમ જાગૃતિ વધશે તેમ તેમ દેખાશે, તેમ તેમ સમજાશે અને પ્રતિક્રમણ થશે। એટલે આપણે આ જે બધી આ સત્સંગમાં આવીએ છીએ તેની પાછળનો હેતુ જ આ છે કે આપણી સમજણ ક્લિયર થાય। ક્લિયર થયેલી સમજણથી ભૂલો સમજાય એટલે એના પ્રતિક્રમણ પછી થવા માંડે। દોથી જોયું કોઈનું વર્તન ત્યાં ખપે છે પ્રતિક્રમણ। કોઈને તકલીફ ગમતી નથી। સુવા ગયા, અરે નીચે ફ્લોર પર એક નાનું સરખું રબર બેન્ડ બી પડેલું ને તો પગમાં વાગે છે।
કંઈક કંઈક આવી નાની સાકી કાંકરી હોય ને તો એ આપણને ખૂંચે છે. તો કે ગાદી ઉપર સુતા પહેલા આ બધું ચોખ્ખું કરી નાખો છો. આમ નાનું સરખું કંઈ દેખાય ને તો આમ કરીને ખસેડીને ક્લિયર કરી નાખે. આપણને જે ખૂંચે છે આપણા ઝાંખરા, એટલે જ્યાં કંઈ પણ કોઈનું કંઈ પણ ખૂચ્યું તો પછી એ તરત પ્રતિક્રમણ કરવાનું. હવે આ આપણે કરવાનું 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 કહીએ છીએ, પણ એ જાગૃતિના પરિણામે આ નામધારી પ્રતિક્રમણ કરે છે. કારણ કે હવે પ્રકાશ બુદ્ધિનો નથી, હવે પ્રકાશ કામ કરે છે પ્રજ્ઞાશક્તિનો. એટલે પ્રજ્ઞાશક્તિ સતત ભૂલો દેખાડે છે પોતાના પ્રતિક્રમણ થતા જાય છે. તેમ તેમ હવે એ રીતે કામ કરે છે. અને અંતસ્કરણ જકડી રાખે. કંઈ પણ ગમતા અણગમતામાં અટકી ગાડી તો એ અંતસ્કરણ ત્યાં સ્થગિત થઈ જાય. એટલે સંજોગ આગળ જતો રહ્યો અને અંતસ્કરણ હજી પાછળ છે. એટલે તમને મેળ ના પડે, તમને મજા ના આવે. અહીંયા સમજવાનું શું કે જે અપાયેલું હતું Vivekanji, માપ કાઢી લેવાનું. you're breaking up. કે શું હતું, પોઝિટિવ હતું, નેગેટિવ હતું, નેગેટિવ છે એને તો પેલા ઉકેલ લાવવો પડે. સંચરણ માર્ગ એટલે ફ્લો થતો માર્ગ. અવાજ થોડો મારો ડિસ્ટર્બ થશે આમાં. પ્રતિક્રમણથી આપણું ચોખ્ખું બને છે ત્રિકરણ. ત્રિકરણ એટલે આ મન, વાણી, કાયા, જેનાથી લોકો જોડે આપણું વ્યવહાર થાય છે. એ મન, વાણી, કાયા ચોખ્ખા થતા જાય. ચોખ્ખાનો મતલબ એમાં સ્યાદ વાદ થતું જાય. અને એ સ્યાદ વાદ થયું, આપણું કામ પૂરું. જાગૃતિ કેવી રાખવાની છે? સહેજ પણ મનમાં સ્પંદન, વાણી એક અવળું અંદર ઊભું થયું કે તરત જ એના પ્રતિક્રમણ કરીને ચોખ્ખું કરી લેવાનું. આજે તો આપણા વ્યવહારથી લોકો ખુશ નથી અને વાણીથી કોઈ ખુશ નથી. હજી તો માન્યતા તો આ વાણી વ્યવહારથી કામ કરે છે. અને એ માન્યતાનો ભાગ જેમ જેમ પકડમાં આવશે, એના પ્રતિક્રમણ થશે તો એ એ ગ્રંથિ ઓગળશે. અને ઓગળી ગયેલી ગ્રંથિ પછી એ વાણી વ્યવહારમાં નહીં આવે. પછી હમણાં તો એ બુદ્ધિ એ કામ કરે છે અને ગ્રંથિ એ કામ કરે છે. બુદ્ધિ એ ગ્રંથિના પક્ષમાં રહીને વાત કરે છે. કારણ કે અહંકારનું સર્જન હોવાથી એ અહંકારનું જ રક્ષણ કરે છે. એટલે પછી છેલ્લા માપ આપી દીધું. દાદાના અતિક્રમણ બંધ થઈ ગયા, તે વિશ્વમાં સુખિયા થઈ ગયા. અને છેલ્લા કહે છે નાનામાં નાની ભૂલ ચોખ્ખી થઈ ગઈ તો સામે મુક્તિ સુખ તો આપેલું જ છે દાદાએ. આત્મા તો છે જ અંદર, પણ આ બધા દોષો ટળવા જોઈએ, ચોખ્ખા થવા જોઈએ. એટલે આ સમજણથી આપણે જીવી જઈએ. પેલા બીજા શું કરે છે એમાં માથાકૂટ ન કરતા પોતાના પર ફોકસ રાખીને દાદાના પગલે પગલે ચાલ્યા જઈએ. આપણા પગલાનું કંઈ કામ નથી, આપણા પગલાનું કોઈ અસ્તિત્વ નથી, આપણા પગલાનો કોઈ મિનિંગ નથી. લોકો પગે લાગશે ને બધું વિકરશે. પણ આ વાત સમજી લેવાની ટૂંકમાં. એટલે આપણે પાછળ પાછળ ચાલે તો આપણે જેટલા સરખા ચાલ્યા ને તો પછી એ પાછળ પાછળ ચાલશે તો એમનું એ કલ્યાણ થશે. પણ તમે તમારા પગલા પાડ્યા ને તો તમારા ભેગા એ ડીટૂર થઈ જશે. ખબર પડે? ઘડીકનું માથું છે ને થઈ જાય છે એટલે કહેવાય ને કે થઈ જાય કે છે શું કે દાદાના પગલા છે, કે છે દાદાના પગલા હોય પોતાના પગલા. હા, યસ. એટલે અહીંયા વાત સમજીને સીધા થઈ જવાનું છે. કરેક્ટ? એવું છે. એટલે કે સહુને અનુકૂળ થયા એ જ સહજાત્મા. બધાને અનુકૂળ થવું જ છે. એટલે ધીમે ધીમે કરીને પાણી કેવી રીતે કોઈ પણ જાતના વેસલને અનુકૂળ થઈ જાય છે, તેવી રીતે આપણું મન સમા જોડે અનુકૂળ રહે. પોતાનું કશું જ નહીં, અપના કુછ નહીં.
બહુ છે. આપણે કહીએ ને કે નજર કરો ને ત્યાં શીખવા મળે, સમજવા મળે એવું છે. તૈયારી કેટલી છે, કારણ કે વ્યવહાર છે ને એ નિશ્ચયનો ફોટો છે. વ્યવહાર એ નિશ્ચયનો ફોટો છે, એટલે વ્યવહારમાં તમને બધા નિશ્ચયની વાતો બધી કોઈને કોઈ રીતે આવશે, પણ એમાં કેટલી વિકલ્પી થઈ ગયેલી આવે છે, પણ એમાં ઘણો ભાગ ચોખ્ખો પણ હોય છે. પણ એને આપણે વાંચી લેવાનો, એટલે સાંભળી લેવાનો ને જીવી જાણવાનો, એ વાત છે. એટલે Patience, patience, આપણને patience. દાદા જોડે આપણું અધૂરાપણું હોવા છતાં, આપણું અધૂરાપણું હોવા છતાં દાદા પાસે આપણને કેમ પૂર્ણતા લાગતી હતી. દાદા છે ને એટલે મારું કામ થઈ જશે. કેમ? તો ધારો કે મને 4 ડિગ્રી ખૂટે છે, તોય આપણને કેમ આ પૂર્ણતા થશે એવું લાગે છે? કારણ કે એ સિમંદર સ્વામી ભગવાન જોડે એમણે કનેક્ટિવિટી રાખી. એટલે એમના એ પરિણામથી આપણને એમના માટે એવું થાય. હવે ખ્યાલ આવ્યો? Yes, 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 yes. આ સમર્પણ, સરેન્ડર, ડેડિકેશન, ડિવોશન, વર્શિપ, આ બધાનો મતલબ આ થાય. તમારું અધૂરાપણું ઇમ્પોર્ટન્ટ નથી. એ તો કોક એવા દાદા ભગવાન હોય કે જે એવા ઓલમોસ્ટ પૂર્ણતાને ટચ કરીને નીચે આવેલા, પણ એમનો સાથ અને આપણે એમનો હાથ પકડ્યો છે ને, તો આપણું અધૂરાપણું અધૂરું રહેતું જ નથી. એ પૂર્ણતાનો જ લાભ પણ આપે અને પૂર્ણતા પમાડે. લાભ પૂર્ણતાનો આપે અને તમને પૂર્ણતા તમને અચીવ કરાવે. જે દાદા ભગવાન કહે છે ને, સ્વામી સિમંદર દાદા ને શિરે, અમારે શિરે દાદા બોલે પણ હોય પોતાની મરજી. એટલે એક દંડો રાખવાનો, ટપકને આપી દેવું, તરત જ આવું ખબર પડે પછી. એટલે આવી રીતે આપણે એ અધૂરાપણું તમને લાગે નહીં. એટલે એ બહુ મોટી અચીવમેન્ટ છે. તો આપણે દાદાને એવા પકડવાના છે કે આપણો અધૂરાપણું હોવા છતાં આપણને પૂર્ણતાનો સ્વાદ રહે, કે હું રાઈટ ટ્રેક પર છું ને, એ બહુ મોટી વાત છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમે તો બહુ વિચારવા જેવું કહી દીધું છે. પણ છે જ વાત, દાદા વિચારવા જેવા એટલે ઇન એન્ડ આઉટ જીવવા જેવા છે, કે એમની નાની નાની ચેષ્ટાની પણ વાત એટલી બધી ગહેરી છે ને કે આપણે યસ. એને ખરેખર. દીપિકા, હવે ધીમે 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 સંભળાય છે. હવે હમણાં સત્સંગોમાં એટલું બધું નીકળે છે કે માઇન્ડ બોગલિંગ હવે ધીમે ધીમે ખ્યાલ આવે છે કે વી આર nowhere right now. નહીં, not we are nowhere. We are at the right place. We got the right No, thing. We right are not place, but using it in the rightly. progress. આપણે એને રાઇટલી યુઝ નથી કરતા. આ તો કેવું છે કે દાદા કે ને મેં આમ કરીને આંગળી બતાડી નથી, એક્ઝેક્ટલી એ પ્રમાણે જ તમારે જોવાનું છે, તો સીધા ભગવાન દેખાશે. Yeah, પણ આપણે આપણી રીતે જોવા જઈએ, yes. આપણી રીતે જોવા જઈએ ને એટલે કંઈક બીજું ભૂત જ દેખાય. તો બધા દાદા કે તમે એમને બધામાં ભગવાન જ દેખાય છે, ત્યારે આપણને બધામાં ભૂતના દર્શન થાય છે. તો કે આવા છે ને આ તેવા છે ને આવું નહીં હોવું જોઈએ ને તેવું નહીં હોવું જોઈએ, આ મને નથી ફાવતું ને આ મને નથી ચાલતું ને હું આ નહીં ચલાવી લઉં ને, બધી લપ, એટલે પોતાની લપ સાંભળે ને તો બરાબર આપણે ખબર પડે કે આપણે માનીએ છીએ ખાલી કે બધું બરાબર છે, પણ આટલું બધું અંદર છે. awareness is slowly creeping in. That is the good part about it. નહીં, એમાં કઈ Yes. સવાલ નથી, પણ આ બધી ઇટ ઇઝ લીડિંગ અસ ધેર. Yeah. Okay. દાદા ઇઝ ટેકિંગ ટુવર્ડ હિમ. Yeah. અને આપણે કહીને એક જ વસ્તુ રાખવાનું, તમારા પગલે પગલે મારે ચાલવું છે, મારા પગલાનો કોઈ વેલ્યુ નથી. પીરિયડ. નો સેકન્ડ થોટ, નો આર્ગ્યુમેન્ટ, નો જસ્ટિફિકેશન. No ifs or બાજુ પર buts. મૂકો. હા, No ifs or buts. નો ઇફ નો બટ. Okay, Jai Sachidanand. Very good. જય સચ્ચિદાનંદ. અને આજની બુદ્ધિ એવી છે ને કે તમને બહુ ઇઝીલી મિસગાઈડ કરી શકે છે અને બતાડે કે તમે દાદાના માર્ગ ઉપર જ છો,
બિલકુલ અંદર એવું રાખતા નહીં, એટલે તોબા. Yes, yes. Reconciliation is very, very fast. હમ. Okay. જય સચ્ચિદાનંદ. હવે જય આપણો ટાઈમ સચિદાનંદ. શ્રીમંત